ઘણીવાર એવું જોવામાં આવે કે કસ્ટમરની જે આવક હોય ને એની સામે ઓલમોસ્ટ મોટા ભાગની આવક તો ઈ લોનના હપ્તા ભરવામાં ચૂકવતો હોય बाबा इधर जहर खाने का पैसा नहीं है तुझे। અને એ એઝ અ મિડલ ક્લાસ વ્યક્તિ માટે મિડલ ક્લાસ ફેમિલી માટે બહુ ડેન્જરસ સાબિત થાય. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિની 50,000 રૂપિયાની ટોટલ આવક છે, ફેમિલીની આવક, અને એ 40,000 45,000 રૂપિયાના હપ્તા ભરે ને એટલે એ બહુ ડેન્જરસ પોઝિશનમાં મુકાઈ જાય. ઘણીવાર લોકો ઓવર સ્ટ્રેચ કરતા હોય, હોમ લોન ચાલે છે ને કાર લોન ચાલે છે ને ક્રેડિટ કાર્ડનું બિલ ચાલે છે ને બધું ભેગું કરીને ટોટલ હિસાબ કરે ને તો આવકના ઓલમોસ્ટ 90% સુધી એ હપ્તા ભરતા હોય અને એને કારણે હંમેશા એ સ્ટ્રેસમાં રહી શકે. ક્યાંય પણ ફાઇનાન્શિયલ પોઝિશન એની ઉપર નીચે થાય ને તો એમની ડિફોલ્ટ થવાની એનો પોસિબિલિટીઝ બહુ વધી જાય. એટલે એઝ અ ફાઇનાન્શિયલી લિટરેટ પર્સન તરીકે આપણે ઈ સમજવું બહુ જ જરૂરી છે કે આપણી જે આવક હોય ને એના 70%થી વધુના હપ્તા આપણા ના હોવા જોઈએ. એટલે કે તમારી 50,000ની મંથલી આવક છે ફેમિલીની, તો એના 70% એટલે કે 35,000થી વધુના હપ્તા તો કોઈ પણ સંજોગોમાં તમારા ના જોવા જોઈએ. તો જ તમે તમારી ફેમિલીને એટલીસ્ટ સસ્ટેઇન કરી શકશો અને લાઈફસ્ટાઈલને મેન્ટેન કરી શકશો. અને હા, એનાથી આગળ હું કહીશ કે જેની ફેમિલીની ટોટલ આવક 50,000 કરતાં ઓછી હોય ને એના તો 50% કરતાં પણ વધારે EMI ન હોવા જોઈએ. એટલે કે કોઈ 30,000 કમાય છે તો એના 50% એટલે 15,000થી ઉપરના હપ્તા તો એમણે ના ક્રિએટ કરવા જોઈએ.